નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વિચારવું તો કેવું વિચારવું એ વિશે તો વાત કરીશું એક પરિવારની। તો પરિવાર એટલી હદે ગરીબ હતો કે જમવામાં એક ટાઈમ રોટલી જ બનતી અને એની સાથે ખાવા માટે કોઈ પણ શાકભાજી કે કંઈ પણ એવી વસ્તુ બનતી નહીં કે જે રોટલીને ચોપડી અને ખાઈ શકાય। બસ જમવામાં રોટલી જ બનતી અને એ પણ બસ એક જ ટાઈમ। તો આ પરિવારમાં એક છોકરો પણ હતો। તે એ જ છોકરો વિચાર્યું કે પરિવારને આગળ લાવવા માટે હું શહેરમાં જઈ અને કંઈ પણ કામ કરું તો મારા પરિવારની ગરીબી હું દૂર કરી શકું, એમ વિચારી એ શહેર તરફ જવા રવાના થયો। અને શહેરમાં જવાનું હતું ટ્રેન મારફતે, એટલે કે ટ્રેનમાં સફર કરી અને જવાનું હતું। તો બસ એ ટ્રેનમાં જઈ રહ્યો હતો એ સમયે આ છોકરાની માતાએ 2 ડબ્બાનું ટિફિન એને બાંધી અને આપ્યું। તો આ છોકરો ટ્રેનમાં ગયો અને જ્યારે જમવાનો સમય થયો ત્યારે એને આ 2 ડબ્બાનું ટિફિન બહાર કાઢ્યું અને આ 2 ડબ્બાના ટિફિનમાં એક ડબ્બામાં 2 રોટલી ભરેલી હતી અને એક ડબ્બો સાવ ખાલી હતો। તો આ છોકરો રોટલી અને ટુકડો કરી અને બીજો ખાલી ડબ્બો હતો એમાં ચોપડી અને એ મોઢામાં નાખતો। તો બાજુમાં બેઠેલ દરેક વ્યક્તિએ આ છોકરાની આ વર્તન જોયું કે આ છોકરો ખાલી ડબ્બામાં રોટલી ઘસી અને બસ ખાઈ રહ્યો છે। તો બાજુમાં બેઠેલ એક વ્યક્તિએ પૂછ્યું કે તું આ ખાલી ડબ્બામાં શું ચોપડી રહ્યો છે રોટલીની સાથે? તો આ છોકરાએ કહ્યું, અમારે ત્યાં એટલી ગરીબી છે કે ખાવામાં બસ ખાલી રોટલી બને છે તો હું આ બીજા ડબ્બામાં રોટલી ચોપડીને ખાઈ રહ્યો છું। તો બસ એવો મનમાં વિચાર મેં નક્કી કરી નાખ્યો છે કે આ બીજા ડબ્બામાં અથાણું ભરેલું છે અને આ અથાણું ચોપડી અને હું રોટલી સાથે ખાઈ રહ્યો છું। તો પેલા વ્યક્તિએ કહ્યું કે તું આ ડબ્બામાં ચોપડી અને ખાઈ રહ્યો છે તો તને ખરેખર આ અથાણાંનો સ્વાદ આવી રહ્યો છે? તો પેલા છોકરાએ કહ્યું કે હા, મેં મનમાં વિચારી લીધું છે કે આમાં અથાણું ભરેલું છે તો મને અથાણાંનો સ્વાદ આવી રહ્યો છે। તો પેલા વ્યક્તિએ કહ્યું કે બસ તું વિચારથી સ્વાદ લઈ શકતો હોય તો તું અથાણું જ શું કરવા વિચારી રહ્યો છે? કંઈ સારી એવી સબ્જી એટલે કે સારી એવી શાકભાજી રોજ રોજ અલગ વિચાર તો તને રોજ રોજ અલગ શાકભાજીનો પણ સ્વાદ આવી શકે। રોજ રોજ અથાણું ખાવું એના કરતાં તો રોજ રોજ અલગ શાકભાજી મગજમાં વિચાર રાખ તો રોજ રોજ તને અલગ સ્વાદનું ખાવાનું મળે। તો આ સાંભળી છોકરાએ કહ્યું, આ વિશે તો મેં કદાપી પણ વિચાર્યું નહોતું, તો હવેથી હું એમ કરીશ। તો મિત્રો, આ વિડીયો પરથી શું શીખ મળે? આ વિડીયો પરથી એ શીખ મળે કે આપણે પણ બસ વિચારો સીમિત જ રાખતા હોઈએ છીએ। વિચારીએ તો કંઈ સારું નવું વિચારીએ કે જેનાથી આપણે પણ આગળ આવી શકીએ। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરવું અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।